વાસનાને જ ક્લેશ કહેવામાં આવે. વાસના એટલે દેહાત્મબુદ્ધિ, દેહમાં, ઉપાધિમાં, અનાત્મામાં આત્મબુદ્ધિ, જે આપણો સ્વભાવ થઈ ગયો છે અનાદિ અવિદ્યાને કારણે, એને જ વાસના કહેવામાં આવી. જંતો જન્માદિ કારણમ, દેહમાં જે અહમ ભાવ છે, મનોભાવ છે, એ બીજા જન્મનું કારણ બને છે. આપોઆપ જ બીજો જન્મ લો ત્યારે પણ એ દેહમાં પાછો અહમ ભાવ, મનોભાવ લઈને જ જન્મતા હોય છે. આમ આ અજ્ઞાનની ઉપજ છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અપૂર્ણતા છે, અધૂરપ છે. કારણ કે ઉપાધિમાં, દેહમાં અહમ બુદ્ધિને કારણે અહમનો ખ્યાલ છે, વ્યક્તિત્વનો ખ્યાલ છે, મર્યાદિતપણાનો, અલ્પતાનો ખ્યાલ છે. એ જ્યાં હોય ત્યાં સુધી જન્મ થવાનો છે.
જ્ઞાન નિષ્ઠા વિનાદાહે તાસામનો જન્મ હેતુતા. આમ જ્ઞાન નિષ્ઠ હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠારૂપી અગ્નિથી હું દેહ છું આ પ્રકારની વાસનાનો ક્ષય થતો જાય છે, નષ્ટ થતી જાય છે. આમ હું દેહ છું એટલે દેહાત્મ બુદ્ધિમાંથી જન્મતા ખ્યાલ હું દેહ છું એનો નાશ કેમ થાય? હું બ્રહ્મ છું એ જે વાસ્તવિક સ્વરૂપ છે એ વૃત્તિને જ્યારે દેહાત્મ બુદ્ધિની સમક્ષ ધરવામાં આવે ત્યારે હું દેહ છે વૃત્તિ ટકી શકે નહીં. કારણ કે પેલી મિથ્યા છે, ખોટી છે. જે અસત્ય છે, ખોટું છે એ સત્ય સમક્ષ ટકી શકે નહીં. હું દેહ છું એ પ્રકારની વૃત્તિ ચાલ્યા કરે છે ખરી, જ્યાં સુધી પડકારો ના આવે ત્યાં સુધી. જ્ઞાન વડે પડકારવામાં આવે હું બ્રહ્મ છું તો વાસના એટલે જે સ્વભાવને કારણે હું દેહ છું એ પ્રકારની વૃત્તિ ઉઠ્યા કરે અને ત્યારે પ્રયત્નપૂર્વક હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ ત્યાં સ્થાપિત કરવી પડે. તો આ રીતે હું બ્રહ્મ છું જ્ઞાનાગ્નિ, આ જ્ઞાનને જ અગ્નિ કહેવામાં આવ્યો. એનાથી પેલી વાસનાઓ નષ્ટ થતી જાય, દગ્ધ થતી જાય. બીજાની અગ્નિ પ્રદગ્ધાની ન રોહંતી યથા પુનઃ. જેવી રીતે શેકેલા બીજ ફરી કોઈ પ્રકારનું અંકુર ઉત્પન્ન કરતા નથી. બીજમાં અંકુર જન્મવાની શક્તિ તો છે પણ બીજને જ્યારે અગ્નિમાં શેકવામાં આવે ત્યારે એ શક્તિ છે એ નષ્ટ થઈ જાય. બીજ ભલે નષ્ટ ના થાય પરંતુ અંકુર જન્મવાની બીજની શક્તિ નષ્ટ થઈ જાય. તેવી રીતે જ્ઞાન દગ્ધે તથા ક્લેશે ન આત્મા સંપદ્યતે પુનઃ. એકવાર જ્ઞાનથી આ ક્લેશ કહો, વાસના કહો, દેહાત્મ બુદ્ધિ કહો એ નાશ થયા પછી એ દેહાત્મ બુદ્ધિ ફરી ઉત્પન્ન થતી નથી. અવિદ્યા જે છે ભલે અનાદિની પરંતુ અંતવાળી છે. જેવી રીતે અંધકાર અનાદિ હોય, ખબર નહીં અંધકાર ક્યાંથી છે કોઈ જગ્યાએ, પણ જ્યારે દીપક પ્રગટાવવામાં આવે ત્યારે અંધકાર હંમેશ માટે દૂર થઈ જાય. પ્રકાશ આવ્યા પછી અંધકાર પાછો ન આવી શકે. તેવી રીતે અજ્ઞાનરૂપ પ્રકાશ આવ્યા પછી અજ્ઞાન અંધકાર ફરી પાછો ન આવી શકે. એટલે કે છે જ્ઞાન દગ્ધે ક્લેશે આત્માના સંપદ્યતે પુનઃ. ફરી આત્માએ ફરી જન્મ ના લેવો પડે કે આત્મા ફરી આ પ્રકારની વાસના પણ જન્મે નહીં. તસ્માન મુમુક્ષો કર્તવ્ય જ્ઞાન નિષ્ઠા પ્રયત્નતઃ. પણ મુમુક્ષે અત્યંત પ્રયત્ન કરીને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. શેના વડે? નિશેષ વાસના ક્ષત્ય વિપરીત નિવૃત્તે. વિપરીત ભાવના કહો, દેહાત્મ બુદ્ધિ કહો, વાસના કહો, એનો ક્ષય કરવા માટે આ એક જ ઉપાય છે હું બ્રહ્મ છું એ પ્રકારની જ્ઞાન વૃત્તિ જ માત્ર અજ્ઞાન વૃત્તિને દૂર કરવાનો ઉપાય છે. તસ્માદ મુમુક્ષો પ્રયત્નતઃ જ્ઞાન નિષ્ઠા કર્તવ્ય. અત્યારે આ દેહાત બુદ્ધિ છે ને એ પ્રયત્ન વગર જ છે. દેહાત હું દેહ છે પ્રકારની બુદ્ધિ જે છે એ તો સ્વાભાવિક છે, અનાદિકાળથી છે અને તેથી હું દેહ છું એ કહેવામાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. પરંતુ આ સ્વાભાવિક છે એટલે વૃત્તિને દૂર કરવાનો ખૂબ પ્રયત્ન કરવો પડે. એવી ટેવ પડી ગઈ હોય ખોટી તો એને પછી પ્રયત્ન, એકવાર ખોટી ટેવ પડે પ્રયત્ન ના કરવો પડે, પછી એને દૂર કરવાનો ખૂબ પ્રયત્ન કરવો પડે. એવી રીતના વિપરીત ભાવના ચાલતી આવે છે જન્મ જન્મથી. દૂર કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. નિધિ ધ્યાસન કહેવામાં આવે એટલે કે પ્રયત્નતઃ જ્ઞાન નિષ્ઠા મુમુક્ષો કર્તવ્ય. મુમુક્ષે પ્રયત્નપૂર્વક આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. હવે આ મુમુક્ષુ જ્યારે જ્ઞાન નિષ્ઠામાં તત્પર છે, જ્ઞાનમાં નિષ્ઠ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે હવે એક વિશેષ વસ્તુ કહેવામાં આવે છે કે હવે કર્મની કોઈ આવશ્યકતા નથી. કે ચર્ચા કરી કે આધ્યાત્મિક જીવનમાં કર્મનું પણ મહત્વનું સ્થાન છે. શેના માટે? અંતઃકરણ શુદ્ધિ માટે.
चित्तस्य शुद्धे कर्म न तो वस्तुपलब्धे वस्तु सिद्धिर विचारेण। तो कैसे कि भाई चित्तनी शुद्धि माटे कर्म અત્યંત નિષ્કામ કર્મ અત્યંત આવશ્યક છે। માત્ર કર્મ નહીં, કર્મ નિષ્કામ કર્મ, ચિત્તની શુદ્ધિ માટે નિષ્કામ કર્મ આવશ્યક છે। પણ એ કર્મથી જ્ઞાન પ્રાપ્ત ન થાય। વસ્તુ સિદ્ધિ વિચારેણ, જ્ઞાન પ્રાપ્તિ તો વિચારથી થાય। કયો વિચાર? કે ભાઈ હું કોણ, આત્માનું શું સ્વરૂપ છે, ઈશ્વરનું શું સ્વરૂપ છે વગેરે આ પ્રકારે વસ્તુના મૂળભૂત તત્વનો વિચાર જે છે એ જ્ઞાન જન્માવે। કોઈ ક્યાંય પણ વૈજ્ઞાનિકો પણ નવી નવી શોધખોળો કરતા પરિણામ વિચારના પરિણામે એક વસ્તુ પર બહુ ઊંડાણમાં વિચાર કરવામાં આવે। ભલે વૈજ્ઞાનિકો બધા સાધનનો ઉપયોગ કરતા હોય, બધા માઇક્રોસ્કોપ, સૂક્ષ્મ દર્શક યંત્ર હોય, દૂરદર્શક યંત્ર, ગમે તે યંત્રનો ઉપયોગ પણ છેવટે વિચાર માટે છે। તો જ્ઞાન પ્રાપ્ત હંમેશા વિચાર થતા કે શું વસ્તુ છે, વસ્તુ સિદ્ધિ વિચાર। અંતેથી એકવાર અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ પછી મુમુક્ષુએ આ વિચાર કરવો જોઈએ, શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસ એ વિચાર કહેવામાં આવે। શાસ્ત્રનું શ્રવણ મનન તો વિચાર તો આત્મા પર કરવો જોઈએ। તો શાસ્ત્ર પર કેમ? કારણ કે આત્મા એ શાસ્ત્રનો વિષય છે। શાસ્ત્રો આત્માનું, બ્રહ્મનું, પરમાત્માનું પ્રતિપાદન કરી રહ્યા છે। વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય, કારણ કે બધા જ વેદનો એકમાત્ર વિષય છે ઈશ્વર કે પરમાત્મા કે આત્મા। અને એની શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે તો આપોઆપ જ આત્માનું ચિંતન થાય જ, આત્માનો વિષય। પરંતુ શાસ્ત્રનું અધ્યયન સ્વતંત્ર રીતે ન કરવું જોઈએ। આપણે હંમેશા એમની પાસે જવું જોઈએ જે આ વિષયના નિષ્ણાત હોય। શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, ગુરુ પાસે જવું જોઈએ અને ગુરુના મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ। એક નિયમ તો છે જ, હંમેશા શ્રવણ તો અધિકારી વ્યક્તિ પાસેથી કરવું જોઈએ। જે કોઈ વિષયનું શ્રવણ કરવું હોય ને એ વિષયને અધિકારી વ્યક્તિ પાસે જવું। તમારે ભૌતિક શાસ્ત્ર શીખવું હોય તો અધિકારી વ્યક્તિ પાસે જવું પડે જે એમાં નિષ્ણાત છે, જે તમને આખી દ્રષ્ટિ પ્રદાન કરી શકે। આમ દરેક શાસ્ત્ર એવું છે, તમે રામચરિતમાનસ સાંભળો તો અધિકારી વ્યક્તિ પાસે જાઓ તો તમને એમાં રસ મળશે। ભાગવત સાંભળવું છે અધિકારી વ્યક્તિ તો રસ પ્રાપ્ત થાય। તો વેદાંત શ્રવણ તો અધિકારી વ્યક્તિ પાસે જાઓ તો, કારણ કે એ વ્યક્તિને શાસ્ત્રમાં પ્રવેશ હોય છે, શાસ્ત્રમાં પારંગત હોય છે, શાસ્ત્રનો રસ પોતે પ્રાપ્ત કરેલો છે અને તેથી આપણે રસ પ્રદાન કરી શકે છે। એટલા માટે કહેવામાં આવ્યું કે આત્મા પર વિચાર શાસ્ત્રની થવો જોઈએ અને શાસ્ત્રનું અધ્યયન તો ગુરુ પાસે થવું જોઈએ। એટલે કહ્યું શ્રવણમ, ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ થવું જોઈએ। એટલે આપોઆપ જ આત્મતત્વનો વિચાર થાય। મનન થવું જોઈએ સંશય દૂર કરવા માટે, નિધિધ્યાસન આ દેહાદવધિ દૂર કરવા માટે। એટલે જ્ઞાન નિષ્ઠા પર તત્પરસ્ય, આ પ્રકારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે તત્પર છે, જેનો વરેલો છે, સમર્પિત છે, એને હવે કર્મની કોઈ જરૂર નથી। કર્મ એ જે કામ કરવાનું તે કરી દીધું છે અને હવે આ વિચારમાં, શાસ્ત્રના વિચારમાં કર્મની કોઈ આવશ્યકતા નથી। વિચાર પોતે કર્મ કહેવાય, શ્રવણ પોતે પણ કર્મ કહેવાય, એ માનસિક કર્મ કહેવાય। કર્મ એટલે સેવા કે કર્મ એટલે પૂજા, કર્મ એટલે આરાધના, એ પ્રકારના કર્મની આવશ્યકતા નથી। એનું કામ થઈ ગયું। કર્મણો અહીંયા તો ખાસ એટલા કહેવાય કે નિત્ય નૈમિત્તિક કર્મની આવશ્યકતા નથી। આપણે ચર્ચા કરી કે શાસ્ત્રમાં આદેશ છે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોતિ, મનુષ્ય જીવંત હોય ત્યાં સુધી અગ્નિહોત્ર વગેરે નિત્ય નૈમિત્તિક કર્મો કરવા જોઈએ, જેમાં શાસ્ત્રમાં આદેશ છે। વેદાંત કહે છે કે નહીં ભાઈ, જીવે ત્યાં સુધી નહીં, જરૂર હોય ત્યાં સુધી નિત્ય નૈમિત્તિક કર્મ કરો। પછી જયારે વિવિધિશંતિ બ્રાહ્મણા, વિવિધિશા પ્રાપ્ત થાય,
જ્ઞાનની ઈચ્છા જન્મે તો કર્મનું કામ થઈ ગયું. તો આ આપણી કર્તવ્ય કહો, ફરજ કહો, નિત્ય નૈમિતિક કર્મ કહો, એનું શું ભાગ છે, એમણે શું પ્રદાન કરવાનું છે? તો કે વિવિધિશા જન્મ આવે, આપણે જ્ઞાનની ઈચ્છા જન્મ આવે એટલે એમનું કામ પૂરું થાય. નૈવ કર્મ ઉપયુજ્યતે. તેથી હવે કર્મનો જે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે તત્પર છે એના માટે કર્મનો કોઈ ઉપયોગ નથી. અને કર્મણો જ્ઞાન નિષ્ઠાયા ન સિદ્ધતિ સહસ્થિતિ. અગત્યની વસ્તુ એ છે કે કર્મ નિત્ય નિમિત્ત કર્મ કરવું અને જ્ઞાનમાં નિષ્ઠાનો પ્રયત્ન કરો, આ બે પરસ્પર વિરુદ્ધ છે. કેમ છે? પરસ્પર વિરુદ્ધત્વાत् તયોઃ ભિન્ન સ્વભાવયોઃ. આ જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા બંને સ્વભાવ વિરુદ્ધ છે. એનો સ્વભાવ વિરુદ્ધ હોવાને કારણે એક સાથે ન સંભવી શકે. કર્તૃત્વ ભાવના પૂર્વમ કર્મ જ્ઞાનમ વિલક્ષણમ. તો કર્મ હંમેશા કર્તૃત્વ ભાવનાની અપેક્ષા આવે. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારના અભિમાનની અપેક્ષા છે. કર્તૃત્વ તો કર્મ ક્યારે કરી શકાય? હું મારા કર્તૃત્વને સાચું માનું ત્યારે, કર્તૃત્વનો સ્વીકાર કરું, હું આ કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ખ્યાલ હું સેવતો તો જ કર્મ થઈ શકે. હું તો અકર્તા છું, નિષ્કામ એટલે અક્રિય છું, અકર્તા છું, નિર્વિકાર છું, આ પ્રકારનો ખ્યાલ ધરાવતો તો કર્મ ના થઈ શકે. જ્ઞાનમ વિલક્ષણમ. તો જ્ઞાન એટલે આપણે શાસ્ત્રનો વિચાર કરતા હોઈએ તો જ્ઞાન એટલે શું? જ્ઞાન હું અકર્તા છું, અભોક્તા છું, હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું. બસ આ વાક્ય અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આ મહાવાક્ય પર વિચાર કરવામાં આવે છે. બધા ઉપનિષદો આ એક જ મહાવાક્ય તત્વમસી કહો, તું બ્રહ્મ છે, અહમ બ્રહ્માસ્મિ કહો, હું બ્રહ્મ છું. બસ આ એક જ નાનકડો વાક્ય છે. એ જ બધા જ ઉપનિષદના વિચારનો વિષય છે. હું બ્રહ્મ છું. તેથી જ્ઞાન નિષ્ઠામાં કયા પ્રકારની વૃત્તિ જાળવવાની હોય છે? હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ જાળવવાની હોય છે. બ્રહ્મ કેવું છે? અકર્તા છે, નિષ્કર્મ છે. બ્રહ્મ નિર્વિકાર છે, આત્મા નિર્વિકાર છે. વેદા વિનાશનમ નિત્યમ યેનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. ભગવદ ગીતામાં ભગવાન કે વેદા વિનાશનમ નિત્યમ, જે અવિનાશી છે, નિત્ય છે, અજન્મા છે, નિર્વિકાર છે એવો આત્મ તત્વને જાણે છે એ પછી કેવું કર્મ કરે કે કરાવી શકે? કર્તૃત્વ પણ એક વિકાર છે. હું કર્મ કરું છું પણ વિકાર છે. અને આત્મા કેવો છે? નિર્વિકાર છે. તેથી હું અકર્તા છું એ અને કર્તૃત્વ આ બંને વૃત્તિઓ સાથે પરસ્પર વિરુદ્ધની છે. કર્તૃત્વ ભાવના પૂર્વમ કર્મ. કર્મ હંમેશા કર્તૃત્વ ભાવનાની અપેક્ષા રાખે છે. જ્યારે જ્ઞાન છે એ કર્તૃત્વ ભાવના દૂર કરે છે. હું અકર્તા છું, અભોક્તા છું, આ પ્રકારનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. જ્યારે એ જ્ઞાન જે છે આ કર્તૃત્વને ભોક્તૃત્વ દૂર કરનારું છે કે બંને મિથ્યા છે. હું કરતા છું ને એ મારા વિશેનું સત્ય નથી. એ ખરેખર તો મારા વિશેનો ભ્રમ છે. હું કરતા છું, ભોગતા છું, આ કર્મ કરનાર છું, આ ફળ ભોગવનાર છું, આ પ્રકારનો મારા વિશેનો ખ્યાલ એ વાસ્તવિકતા નથી. એ તો અજ્ઞાનમાંથી જન્મેલો છે, ઉપાધિમાં અહમભાવમાંથી જન્મેલો છે. અહંકાર વિમૂઢાત્મા કર્તામિતિ મન્યતે. ઉપાધિમાં દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં અહમભાવ ધરાવનાર છે એ જ માને છે કે હું કર્મ કરું છું. કર્મ થઈ રહ્યો છે ઉપાધિ વડે. જ્યારે અહમભાવ ધરાવે ને આત્મા માને હું કર્મ કરું છું, તેથી હું કર્મ કરી રહ્યો છું એ ખ્યાલ એ ખોટો ખ્યાલ છે. એ આત્મા વિશેનો સાચો ખ્યાલ નથી, ખોટો ખ્યાલ છે.
તો જ્ઞાન એટલે આત્માના યથાર્થ સ્વરૂપને જાણવું. આત્માનું યથાર્થ સ્વરૂપ હું બ્રહ્મ છું, પૂર્ણ છું, નિર્વિકાર છું, અકર્તા છું, અભોક્તા છું. આ પ્રકારે મારી જાતને જાણવો અને આ પ્રકારની વૃત્તિ જાળવી રાખવી એનું નામ છે જ્ઞાનનિષ્ઠા. જ્યારે હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારની વૃત્તિ જાળવવી એ કર્મનિષ્ઠામાં આવશ્યક છે. કારણ કે હું બોલનાર છું એવી જાતનો અભિમાન અમારો હોય તેનું બોલું, હું સાંભળનાર છું તેને હું સાંભળી શકું. કોઈ કર્મ કરવા માટે એ પ્રકારનો અભિમાન આવશ્યક છે, જે અભિમાન અજ્ઞાનથી જન્મેલું છે. તો કર્મ અજ્ઞાનના સ્તરે થતા હોય છે, માટે આ પ્રકારનો અભિમાન જરૂરી છે. તેથી અજ્ઞાન કર્તૃ ભાવના છે એ આગળ આવશે, પછી શ્લોકમાં આવશે. તો જ્ઞાન જે છે એ અકર્તા અભોક્તા આત્માનું અનુસંધાન થાય જ્ઞાન નિષ્ઠામાં. જ્યારે કર્મ નિષ્ઠામાં સતત કર્તૃત્વ ભોક્તૃત્વ છે એની જાળવણી થાય, એનું અનુસંધાન થાય. 185 પાના પર 854 શ્લોકમાં આગળ કહે છે, દેહાત્મ બુદ્ધિર્વિચ્છિત્ય જ્ઞાનમ કર્મ વિવૃદ્ધે અજ્ઞાનમૂલકમ કર્મ જ્ઞાનમ તુ ભયનાશકમ. જ્ઞાનમ દેહાત બુદ્ધે વિચ્છિત્ય. આ જ્ઞાન શેના માટે છે? દેહાત બુદ્ધિનો વિચ્છેદ કરવા માટે, દેહાત બુદ્ધિનો નાશ કરવા માટે. દેહાત બુદ્ધિ એટલે હું દેહ છું એ પ્રકારની બુદ્ધિ. હું દેહ છું, ઇન્દ્રિયો છું, મન છું, બુદ્ધિ છું. આ પ્રકારનો અહમભાવ છે એને દેહાત બુદ્ધિ કહેવામાં આવે. આગળ કહ્યું તે પ્રમાણે આ તો અજ્ઞાન જન્મેલી છે. આત્માના એટલે પોતાના વાસ્તવિક સ્વરૂપ ન જાણવાને કારણે હું દેહને આત્મા માની લઉં છું. પોતાના અજ્ઞાનને કારણે જે આત્મા નથી એને આત્મા માની લેવામાં આવે છે. આ દેહ કહો, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું કેવું છે? અનાત્મા છે, પ્રકૃતિ છે, વેશ છે. પુરુષ અને પ્રકૃતિ, પુરુષ હતા પરમાત્માએ આ ઉપાધિનો વેશ ધારણ કરેલો છે. કોઈ અભિનેતા જેવી રીતે ભિખારીનો વેશ ધારણ કરે તેવી રીતે પરમાત્મા ઉપાધિનો વેશ ધારણ કર્યો છે. શું કામ ધારણ કર્યું તો એ જ જાણે, પણ ધારણ કર્યો છે. ઉપનિષદ કહે છે તત્ સૃષ્ટવા તદેવાનો પ્રાવિશદ. પુરુષ સૂક્ત કે નામ રૂપાણી વિચિત્ય ધીર અભિવદન યદાસ્તે. નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. એ બધા રૂપ રચ્યા અને નામ રૂપ છે ભગવાને ઉપાધિ રચીને એમાં અહમભાવ કર્યો. આ રીતે શિવ થકી જીવ થયો. જે શિવ છે એ પોતાને જીવ માને છે અને એ રીતે અધૂરપથી અપૂર્ણતાથી પીડાય છે. મુક્ત થવાડે કર્મ કરે છે. અને જે કર્મ છે એ ક્યાંથી જન્મે છે? પોતાની ઉણપમાંથી, અધૂરપમાંથી, ઈચ્છામાંથી. હું કરતા છું, ભોગતા છું એ પ્રકારના ખ્યાલમાંથી જન્મે છે. અજ્ઞાન મૂલકમ કર્મ. કર્મનું મૂળ ક્યાં છે? અજ્ઞાનમાં છે. અજ્ઞાન એટલે આત્મા એટલે પોતાના સ્વરૂપને ન જાણવું અને સાથે સાથે પોતે જે નથી એમાં આત્મભાવ કરવો. આત્માને ન જાણવો વાસ્તવિક રીતે, અનાત્માને આત્મા માનવો. આવરણ અને વિક્ષેપ આ બે અંશ છે ને અજ્ઞાનના. આવરણ એટલે હું પૂર્ણ છું, અકર્તા છું એ ન જાણવું. અને વિક્ષેપ એટલે હું અપૂર્ણ છું, અકર્તા છું એવો ભ્રમ ધરાવવો. અજ્ઞાન મૂલકમ કર્મ. કર્મ મૂળ આ ભ્રમમાં છે, અજ્ઞાનમાં છે, દેહાત બુદ્ધિમાં છે. તો તેથી જેમ કર્મ ક્યારે થાય? દેહાત બુદ્ધિ હોય ત્યારે થાય. કર્મ વિવૃદ્ધે. આ કર્મ છે એ તો દેહાત બુદ્ધિમાં વૃદ્ધિ કરનારું છે, એ જાળવી રાખનારું છે. દેહમાં અહમભાવ હોય તો કર્તૃત્વ ભાવના જન્મે. તો કર્મ છે
એ કર્તૃત્વ ભાવનાને અને એ રીતે દેહાત બુદ્ધિને જાળવી રાખનારું છે. જ્યારે જ્ઞાનમ દેહાત બુદ્ધિ વિચ્છિત્ય, આ જ્ઞાન છે શું છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિનાહમ. હું મન બુદ્ધિ અહંકાર ચિત્ત નથી, હું જ્ઞાનેન્દ્રિયો નથી, હું કર્મેન્દ્રિયો નથી, હું આ રીતે હું શું નથી? અને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, શિવ છું, પવિત્ર છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. તો જ્ઞાન નિષ્ઠામાં સતત આ પ્રકારની વૃત્તિને જાણવાનો પ્રયત્ન છે. જ્યારે કર્મ નિષ્ઠામાં દેહમાં અહમ બુદ્ધિની આવશ્યકતા છે. એટલે કહેવામાં આવ્યું કે બંને કેવા છે? વિરુદ્ધ ભિન્ન સ્વભાવયો. બંને સ્વભાવ ભિન્ન છે, પરસ્પર વિરુદ્ધ છે. કર્મ જે છે એ તો દેહાત બુદ્ધિને પ્રોત્સાહન આપે છે, એમાં વૃદ્ધિ કરે છે, એને હંમેશા ટકાવી રાખે છે. જ્યારે જ્ઞાન છે દેહાત બુદ્ધિને દૂર કરે છે અને નાશ કરે છે. અંતેથી ન સિદ્ધતી સહસ્થિતિ, આ બંનેની એક સાથે સ્થિતિ ના હોઈ શકે. પરસ્પર વિરુદ્ધ છે ને, એક સાથે વિરુદ્ધ વસ્તુ ના થઈ શકે. એ પણ આગળના શ્લોકમાં કહે છે. જ્ઞાનેન કર્મણો યોગઃ કથમ સિદ્ધ્યતિ વૈરિણા સહયોગો ન ઘટતે યથા તિમિરતેજસો નિમેષોન્મેષયોર્વાપી તથૈવ જ્ઞાનકર્મણો પ્રતીચિં પશ્યતાં પુંસાં કુતઃ પ્રાચી વિલોકનમ પ્રત્યક પ્રવણચિત્તસ્ય કુતઃ કર્મણિ યોગ્યતા. જ્ઞાનેન કર્મણો યોગ કથમ સિદ્ધ્યતિ વૈરિણા. આ વૈરિણા કોનું વિશેષણ છે? વૈરિણા કઈ વિભક્તિ છે? હો, ત્રિવિભક્તિ, બરોબર છે. એ કોનું વિશેષણ છે? જ્ઞાનેન, બરોબર છે. કેમ બે એવું? કારણ કે જ્ઞાને પણ ત્રીજી વિભક્તિ છે, વૈરિણામાં ત્રીજી વિભક્તિ છે. વૈરિણા જ્ઞાનેન, આ જ્ઞાન જે વૈરી છે, કોનો વૈરી છે? કર્મણ વૈરીના, કર્મનો વૈરી છે. જેમ બિલાડી ઉંદરની વૈરી છે, તેથી બિલાડી હોય તે ઉંદર સંભવી ના શકે, તેનો સહયોગ સંભવી ના શકે. ઉંદર જુએ ને બિલાડી ઝપટ મારે, બેમાં એક જ રહે ને. તેવી રીતે જ્ઞાન છે કર્મ ઝપટ મારે, વૈરી છે ને. કર્મને જોઈએ છે દેહાત બુદ્ધિ, કર્તૃત્વ ભાવના. આ જ્ઞાન છે દેહાત બુદ્ધિ દૂર કરનારું છે, કર્તૃત્વ ભાવના દૂર કરનારું છે. અંતેથી જ્ઞાનને કર્મ વૈરી કહેવામાં આવે. પ્રકાશને અંધકારનો વૈરી કહેવાય. કારણ કે પ્રકાશ હોય તો વિચારો અંધકાર નષ્ટ થઈ જાય. જેમ બિલાડીને ઉંદરની વૈરી કહેવાય, પ્રકાશ અંધકારનો વૈરી કહેવાય, તેવી રીતે જ્ઞાનને અજ્ઞાનનો વૈરી કહેવાય. એકબીજાને શત્રુ કહેવા કરતા જ્ઞાન અજ્ઞાનનું શત્રુ છે ને, એ કેવો વધારે સારું છે. ઉંદર કે બિલાડાનો શત્રુ નથી. શત્રુ કોને કહેવાય? જે સાધના કરે, નાશ કરનારા શત્રુ કહેવાય. ઉંદર બિલાડો શત્રુ, બિલાડી ઉંદરની શત્રુ છે. તો અંધકાર પ્રકાશ શત્રુ નથી, કારણ કે પ્રકાશ અંધકાર આવી જ ના શકે. પ્રકાશ અંધકારનો શત્રુ છે. તેવી રીતે અજ્ઞાન છે અજ્ઞાનનું શત્રુ છે. યોગ કથમ સિદ્ધ્યતિ, આ બધું યોગ એટલે સહ અવસ્થાનમ. આ બંને એક સાથે કેવી રીતે સંભવી શકે?
સહયોગો ન ઘટતે યથા તિમિર તેજસો દ્રષ્ટાંત આપ્યું. જેવી રીતે તિમિર તેજસો અંધકાર અને પ્રકાશનો સહયોગ સહસ્થિતિ સંભવી ના શકે. પ્રકાશ છે અંધકારનો વૈરી છે, અંધકારનો નાશ કરનારો છે. એ બંનેનો જેમ સંયોગ ન સંભવી શકે તેવી રીતે અજ્ઞાન છે અજ્ઞાનનો નાશ કરનારો છે. આ કર્મ શું છે? અજ્ઞાનની ઉપર છે કે એ આગળ કહેવામાં આવ્યું. હા, જ્ઞાનમ તો ઉભય નાશકમ. અજ્ઞાન જે છે ને ઉભય નાશનમ. અજ્ઞાન તો અવિદ્યા અને કર્મ બંને નાશ કરનારો છે. બીજું દ્રષ્ટાંત આપ્યું. નિમેષોન્મેષયોર્વાપી. ચાલો બીજું દ્રષ્ટાંત આપ્યું. જેમ અંધકારને પ્રકાશની સહસ્થિતિ ના હોઈ શકે તેવી રીતે આંખ ઉઘાડવી અને મીચવી એક સાથે ના થઈ શકે. તો કે નિમેષ ઉન્મેષ, નિમેષ બંધ કરવી, ઉન્મેષ ખોલવી એક સાથે ના થાય. તથૈવ જ્ઞાન કર્મણો. તેવી રીતે અજ્ઞાન એટલે કર્મ એટલે અજ્ઞાનની ઉપર છે. આંખ બંધ કરવા જેવું છે. અજ્ઞાન કેવો અંધકારમય હોય એટલે આંખ બંધ કર મીચવા જેવું છે. જ્ઞાન પ્રકાશમય છે, આંખ ખોલવા જેવું છે. એકમાં બુદ્ધિની આંખ મીચેલી રાખવામાં આવે છે, અજ્ઞાનને તો ચાલુ રાખવામાં આવે છે. કારણ કે અજ્ઞાનમાંથી કર્તૃત્વ વગેરે જન્મ્યું. કર્મ કરવામાં કર્તૃત્વ બુદ્ધિ જોઈએ જે અજ્ઞાનની ઉપજ છે. તેથી એ આંખ મીચવા સમાન છે. શેની સામે? પોતાના સ્વરૂપ સામે. જેમ ગીતામાં કહેવામાં આવ્યું, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. સંયમી જેમાં જાગ્રત છે એ અજ્ઞાની માણસો પણ નિશા છે. તેવી રીતે આ જ્ઞાન છે પ્રકાશ સમાન છે એટલે આંખ ખોલવા સમાન છે. અજ્ઞાન અંધકાર સમાન છે, આંખ બંધ કરવા સમાન છે. તેથી બે સાથે ન હોઈ શકે. ત્રીજું દૃષ્ટાંત આપે. પ્રતીચિમ પશ્યતામ પુંસામ કુતઃ પ્રાચી વિલોકનમ. જે મનુષ્યો પ્રતીચી પશ્ચિમ દિશામાં જોઈએ છે એ લોકો પૂર્વ દિશામાં કેમ જોઈ શકે? ભાઈ પશ્ચિમ દિશામાં જોનારને એ પૂર્વ દિશા ના જોઈ શકે. પશ્ચિમ દિશા એટલે બહિર્મુખતા, પૂર્વ દિશા અંતર્મુખતા છે ને. પ્રત્યેક પ્રણચિત્તસ્ય કુતઃ કર્મણી યોગ્યતા. આ કર્મ છે ને એ આપણી દ્રષ્ટિ બહિર્મુખતાની અપેક્ષા રાખે છે. કર્મ એ દ્રષ્ટિને બહિર્મુખ રાખે છે તો કર્મમાં બહિર્મુખ દ્રષ્ટિની અપેક્ષા રાખે છે. કર્તૃત્વ હંમેશા દેહાત્મ બુદ્ધિમાંથી જન્મેલું છે. તો ઉપરાંત કર્મ કરવું હોય તો કર્મના અનેક બધા સાધનો જોઈએ, કારકો જોઈએ. કર્મ ક્યારે સિદ્ધ થઈ શકે? જ્યારે કર્મ માટેના આ બધા ઘટકો હોય. કરતા એક તો કર્મ કરનાર જોઈએ. જે આપણે યજ્ઞ કરવો હોય, હોમ કરવો હોય તો યજમાન જે હોમ કરનાર છે એ જોઈએ, કર્મ જોઈએ. આહુતિ આપવાની છે એ વસ્તુ કર્મ જોઈએ, કરણ જોઈએ. જેવી પેલું ચમસ હોય ને, લાકડાનો ચમચો હોય એને શું કહેવાય? કરણ ચમસ. એનાથી ઘી લઈને આપણે હોમીએ. સંપ્રદાન પછી છે ને દેવતા જોઈએ જેનો ઉદ્દેશ્ય ને આહુતિ આપવામાં આવે છે. કોઈ સ્થળ જોઈએ જ્યાં બેસીને આપણે કરી શકીએ. વળી પાછી કોઈને કોઈ પ્રકારની ગતિ જોઈએ. કોઈને કોઈ એટલે એક સ્થળથી બીજા સ્થળે હંમેશા આવી રીતે ગતિ જોઈએ. આવું બધું કર્મમાં જોઈએ. અંતેથી કર્મ કયા પ્રકારની કર્મ માટે દ્રષ્ટિ કે આ બધામાં દ્રષ્ટિ હોવી જોઈએ તો કર્મ થાય ને. આંખો મીચીને આહુતિ ના આપી શકો. ધ્યાન કરતા કરતા આહુતિ અપાય. માણસ અંતર્મુખ હોય અને ધ્યાન કરતો હોય તો ક્યાં છે પેલી ચમસ, ક્યાં છે ઘી, ક્યાં છે અગ્નિ, ક્યાં છે? આમ કઈ અંધારામાં કહો તો આમ ઉલટું સુલટું થાય. એટલે કર્મવાળા આંખ ખોલી નાખવી પડે. અને બધા સમય ધ્યાન રાખવું પડે તમારે.
કયા વખતે કયો મંત્ર બોલો, કઈ વખતે કેવી આહુતિ આપવી, સ્વાહા એમ બોલીને આહુતિ આપવી, જેમ તેમ ફેંક ફેંક નહીં કરો. ઘણા લોકો બેસાડો એ લોકો આપે જ કરે આહુતિ, મૂક્યા જ કરે. એટલે ભાઈ એવું નથી. આ તો દેવતાને આહુતિ આપવાની, ખવડાવવાનું છે. અંતે સ્વાહા એમ કરી થાય. ગમે તેમ નહીં, જ્યાં જ્વાળા હોય ને ત્યાં આહુતિ આપવી જોઈએ. ત્યાં આગળ ત્યાં દેવતા રહેલો છે. જ્વાળા નથી ત્યાં આહુતિ આપો તો બિચારી પડી રહેવાની છે ને. ધ્યાન રાખવું પડે. એમને આમાં ફેંક ફેંક કરવાનું, બેસાડે એટલે બીજા મજા આવે ખરી. આ બધું સાવધાનીથી થવું જોઈએ. એટલે સાવધાની જોઈએ કરવામાં. એટલે કયા દેવતા છે, કયો મંત્ર છે, કયું દ્રવ્ય છે, ક્યારે આપવાનું, આ બધી સાવધાની જોઈએ. એટલે કર્મ કરતી વખતે આ બધી વસ્તુમાં ધ્યાન રાખવું. આ બધું અનાત્મા છે. કર્મ કરતી વખતે આ બધું બહિર્મુખતા જોઈએ, અનાત્મા પ્રત્યે દ્રષ્ટિ જોઈએ, તો જ કર્મ થઈ શકે. ત્યારે જ્ઞાન મળે ક્યાં દ્રષ્ટિ જોઈએ? જ્ઞાન શેનું, કોનું જ્ઞાન છે? આત્માનું જ્ઞાન છે. આત્માનું શું સ્વરૂપ છે એ વિચાર ચાલી રહ્યો છે, તો દ્રષ્ટિ ક્યાં જોઈએ? આત્મા તરફ જોઈએ ને. પશ્ચિમ દિશામાં જોતો હોય એનું પૂર્વનું ક્યાંથી દેખાવાનું છે? તો બહાર જે નજર હોય એને અંદરનું કેમ દેખાવાનું છે? પ્રત્યેક પ્રવણ ચિત્તસ્ય, ચિત્ત પ્રત્યેક પ્રવણ તત્પરતા. જે પ્રત્યેગાત્મા પ્રત્યેનું ચિત્ત તત્પર છે. એટલે જે જ્ઞાનનિષ્ઠ છે કે જે જ્ઞાન નિષ્ઠામાં નો પ્રયત્ન કરે, એનું કર્મ કરાવી પણ ના શકાય. કે એ માણસ શું કરી રહ્યો છે? ધ્યાન જ કરી રહ્યો છે, સાંભળી રહ્યો છે, વિચારી રહ્યો છે, ધ્યાન કરી રહ્યો છે. દ્રષ્ટિ અંતર્મુખ દ્રષ્ટિ જોઈએ. કારણ કે કોનું ચિંતન થઈ રહ્યું છે? આત્માનું ચિંતન થઈ રહ્યું છે. જેનું ચિંતન થઈ રહ્યું હોય એ તરફ ધ્યાન હોય તો જ જ્ઞાન થાય ને. ધ્યાન આ બાજુ હોય અને ચિંતન પેલાનું થતું ધ્યાન ન થાય તો જ્ઞાન ન થાય. પ્રત્યેક પ્રવણ ચિત્તસ્ય, ચિત્ત પ્રત્યેક આત્મામાં જે સર્વાત્મા છે, અંતરાત્મા છે, અંતર્યામી છે, એ તરફ એનું ચિત્ત મંડાયેલું હોવું જોઈએ. મંદિર પૂર્વ દિશામાં હોય તો જોતા બાઘા પશ્ચિમ દિશામાં મારતા હોય. ખૂબ દૂર મંદિર છે, જોવા મળે. તમારી પાસે દૂરબીન પણ છે. દૂરબીનથી મંદિર ક્યારે દેખાય? એ મંદિર તરફ આપણે દૂરબીનને દોરેલું હોય તો. મંદિર આમ હોય અને જુઓ પેલો, ગમેલું ટ્યુનિંગ અપ ભલન કરાય પણ ના થાય. તેથી કશી વસ્તુનું જ્ઞાન મેળવવા માટે એ વસ્તુ જ્યાં છે તે તરફ નજર કરવી પડે. આત્માનું જ્ઞાન મેળવવા માટે આત્મા જ્યાં છે ત્યાં નજર કરવી પડે. પ્રત્યેક કર્મ માટે હંમેશા બહિર્મુખતા જોઈએ. બહારની વસ્તુઓ નજર કરવી જ પડે, એમાં સાવધાન રહેવું જ પડે, તો જ કર્મ થાય. આ રીતે બંનેને પરસ્પર વિરુદ્ધ કહેવામાં આવે. એક હોય તો બીજું સંભવી ના શકે. સહસ્થિતિ આ બંનેનું એક સાથે હોવું સંભવી જ ના શકે. કેટલી બધી ના સંભવી શકે. એમાં કેટલા સરસ, કેટલા બધા, કેટલી વસ્તુઓ કહેવામાં આવે. એક તો એમ કહેવામાં આવ્યું કે કર્તૃત્વ ભાવના પૂર્વમ કર્મ. આ કર્મ છે એમાં કર્તૃત્વ ભાવના જોઈએ. જ્ઞાનમાં કર્તૃત્વ ભાવના નો, કારણ કે મિથ્યા છે, ખોટી છે, માટે એને દૂર કરવાનો પ્રયત્ન છે. કર્મમાં દેહાત્મ બુદ્ધિ જોઈએ. જ્યારે જ્ઞાન છે એ દેહાત્મ બુદ્ધિથી મુક્ત થવા માટે છે. કર્મ જે છે, આ કેમ અવાજ ઓછો થઈ ગયો? પછી હા નહીં, એટલે હું હમણાં કહેવા અવાજ ઓછો કરો ભાઈ, જાતે જ ઓછો થઈ ગયો. પ્રત્યેક પ્રવણ ચિત્તસ્ય કુતઃ કર્મણી યોગ્યતા. ટૂંકમાં જેનું ચિત્ત પ્રત્યેક પ્રવણ છે, અર્થાત જેનું ચિત્ત આત્મા તરફ દોરાયેલું છે, એ કર્મની યોગ્યતા ધરાવતો નથી ખરેખર તો. જે માણસ અંતર્મુખ છે
એ માણસ કર્મ કરવા માટે અયોગ્ય છે. અખંડાનંદજી મહારાજ એમના એક પુસ્તકમાં લખે છે કે મહાત્માઓનો સત્સંગ ચાલી રહ્યો છે અને એક સેવક એક જણ આવીને કે મહારાજ મને સેવા કરવી છે, લાવો હું જરાક બધાને આવી રીતે પંખો ઢોળું. મહાત્માઓ કઈ સત્સંગ કરી રહ્યા છે, વિચાર ચાલી રહ્યો છે અને પેલો છે ને એમાં વિચારમાં પડી ગયો અને એ વિચારો એકદમ અંતર્મુખ બની ગયો. આ કેમ થાય? પછી આ તો અટકી પડે કે તું બેસ, તારું કામ નથી. દરેક વસ્તુ માટે યોગ્યતા જોઈએ. એટલે જેને જેને કર્મની યોગ્યતા છે એ જ્ઞાન માટે યોગ્ય નથી. જ્ઞાન યોગ્યતા છે એક સાથે. એવું થાય કે તમે કર્મ જ કરતા હો ત્યારે પછી આત્મનું ચિંતન ના કરતા હો તો બરોબર છે, પણ જે સમયે આત્મચિંતન થઈ રહ્યું છે એ સમયે કર્મ કરવું શક્ય નથી. કારણ કે કર્મ બહિર્મુખ દ્રષ્ટિની અપેક્ષા રાખે છે, આત્મચિંતન અંતર્મુખ દ્રષ્ટિની અપેક્ષા રાખે છે. તેથી આ બંને એક સાથે ના થાય કે કર્મ કુત યોગ્યતા. અને તેથી આ ધ્યાન કરનાર મનુષ્ય છે એ કોઈ કામ માટે કામનો નથી. એને ચામાં કશું થાય જ નહીં નથી. આમાં ધ્યાન કરતા કરતા ચા કહેતો દાજી જઈશું તું કરીશ જ નહીં, આપણે દૂર જ રાખીએ. કુતા યોગ્યતા. અને આ રીતે કર્મ અને જ્ઞાન જે છે એ બંનેનો હવે મોટું થઈ ગયું, બંનેનો વિરોધ બતાવે છે. એટલે જ માટે કે જેથી આપણામાં કોઈ પ્રકારની અપરાધ ગિલ્ટ ફિલિંગ ના રહે, અપરાધની લાગણી ના રહે. કારણ શું છે કે અત્યાર સુધી આ વ્યક્તિ કે મુમુક્ષુ અત્યાર સુધી બહુ નિષ્ઠાપૂર્વક પોતાના કર્તવ્ય કર્મ કરતી હતી. આ વ્યક્તિ કરતી હતી. કારણ કે અંતરના શુદ્ધિ માટે બહુ વ્યવસ્થિત કર્મ કરતો હતા માણસ. એકવાર એને આપણે એમાં લાગી ગયા પછી એમાં છોડવું મુશ્કેલ પડી જાય છે. એટલે વેદાંત શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે એને છોડવું પડે. વિવેક છોડાવવાનો ભારપૂર્વક કહેવામાં આવ્યું. આત્મૈક બોધે વિરામ મુક્તિ ન સિદ્ધતિ બ્રહ્મ છતાંતરે બી આત્માના ઐક્યના જ્ઞાન વગર મુક્તિ પ્રાપ્ત ના થાય. પછી જેટલા તમારે પાઠ કરવા એટલા કરવા, દેવતા આ પૂજા કરવાથી નહીં થાય. એટલે કહ્યું કે ચિત્ત શુદ્ધ કર્મ ન તો વસ્તુ ઉપલબ્ધે. એટલે જયારે જરૂર સમય આવે ત્યારે આ કર્મને છોડવાની તૈયારી જોઈએ. બધું કર્મ પૂજા અર્ચના બધું છોડવાની તૈયારી જોઈએ. એ બધું પણ આપણા મનને બહિર્મુખ રાખે ને, એટલે છોડી દેવાની નથી વાત. પણ વાત એ છે કે બે સાથે ના થઈ શકે. પૂજા કરવી હોય કે યજ્ઞ કરવો હોય, કશું પણ કરવું હોય, સત્કર્મ કરવું હોય, ધાર્મિક કર્મ, તો પણ કર્મ માટે હંમેશા કર્મના જે ઘટકો છે એ પ્રત્યે સાવધાની હોવી જોઈએ, ત્યાં આપણી નજર હોવી જોઈએ. અને તેથી એનું ચિંતન ચાલતું હોય એ અનાત્મા છે તો અનાત્માનું ચિંતન અને આત્માનું ચિંતન સાધન ન થઈ શકે. એટલે મુમુક્ષુને કહેવામાં આવે છે કે હવે તારામાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે, તને જ્ઞાનની પીપાસા જન્મી છે, તો હવે તું એ પીપાસા સંતોષે એવું કર. જે પ્રકારની ઈચ્છા હોય, ઈચ્છા પૂરી થાય એને અનુરૂપ વસ્તુ આપણે કરવી જોઈએ. ભૂખ લાગ્યો તે ત્યાં જવું જોઈએ ત્યાં આપણી ભૂખ શામે. તરસ લાગ્યો તો ત્યાં જવું જોઈએ ત્યાં આપણી તરસ શામે. અને પછી કંઈક જાણવાની ઈચ્છા થઈ ગયો તો ત્યાં જવું જોઈએ જ્યાં આપણે ઈચ્છા શામે. તો એ કહેવાય વિવિધ ઈચ્છા જન્મી, જ્ઞાનની ઈચ્છા જન્મી તો ગુરુ પાસે જાઓ. એનું શ્રવણ મન એનું સાધન છે. અને તો પછી ગિલ્ટ ફિલિંગ ના હોવી જોઈએ. હવે આપણામાં અપરાધની લાગણી ન જન્મવી જોઈએ. એટલા જ માટે આપણા શાસ્ત્રમાં સંન્યાસનું વિધાન કહેવામાં આવ્યું. સંન્યાસ તમે લો ને એટલે પદ્ધતિસર અને તેથી સંસ્કાર કરવામાં પદ્ધતિસર તમે ઈરાદાપૂર્વક આ કર્મનો ત્યાગ કરો છો કે હવે હું સર્વ કર્મનો ત્યાગ કરું છું, મારા કર્મનો ઉપયોગ નથી. એટલે એકવાર એને ઓફિશિયલ થઈ ગયું. આ કેવું થઈ ગયું? બધાનો સિક્કો લાગી ગયો, શાસ્ત્રનો સિક્કો લાગી ગયો, ગુરુજીનો સિક્કો લાગી ગયો. બસ તારે કર્મ કરવાની આવશ્યકતા નથી. તો
તો હવે એનામાં અપરાધની લાગણી ના જન્મે, નહીંતર અપરાધની લાગણી જન્મ્યા કરે. એ માટે પણ કહેવામાં આવે છે કે જ્ઞાન અને કર્મ સાથે ના હોઈ શકે. અથવા બીજી રીતે કહ્યું તે પ્રમાણે મીમાંસકો આગ્રહ રાખે છે કે કર્મ તો છોડાય જ નહીં. તો એના સંદર્ભમાં કહેવામાં આવે છે કે જે જ્ઞાન નિષ્ઠા માટે પ્રયત્ન કરી રહ્યો છે એ કર્મ માટે યોગ્ય જ નથી રહ્યો. એ યોગ્યતા ગુમાવી દીધી છે. કર્મ માટે જે પ્રકારનો ઉત્સાહ જોઈએ એનામાં રહ્યું નથી. અંતેથી જે જ્ઞાનમાં નિષ્ઠા ધરાવવા ઈચ્છે છે એની માટે કર્મની જરૂર નથી. એ કર્મ કરી શકે એમ પણ નથી. આગળ કહે છે આગળના શ્લોકમાં, જ્ઞાનૈક નિષ્ઠા નિરતસ્ય ભિક્ષોઃ નૈવાવકાશોऽસ્તિ કર્મતંત્રે તદેવ કર્માસ્ય તદેવ સંધ્યા તદેવ સર્વં ન તતોऽન્યદસ્તિ. જ્ઞાન એક નિષ્ઠા નિરતસ્ય ભિક્ષોઃ, એટલે ભિક્ષુ શબ્દ વાપરવામાં આવ્યો. ભિક્ષુ એટલે ભિખારી, એટલે કોણ? સંન્યાસી. ભિક્ષુ નથી કરવામાં આવ્યો સંન્યાસી. કોને સંન્યાસી કહેવાય? જેણે સર્વ કર્મનો ત્યાગ કર્યો છે. એ પ્રકારનો ઔપચારિક રીતે ત્યાગ કર્યો છે. તો ભિક્ષો જ્ઞાન એક નિષ્ઠા નિરતસ્ય, એનો થઈ થયો કે સંન્યાસનો એક જ કામ છે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. બસ સંન્યાસ લેવામાં આવે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. તો ચાલો એ જ્ઞાન નિષ્ઠા માટે જે કે આવશ્યક હોય એ આવશ્યક પૂર્વ તૈયારી પણ કરી શકાય. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું શાંતો દાંત ઉપરત સ્થિતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્મનેવ આત્માનમ પશ્યતિ. કે ભાઈ આત્મા તો પોતાના અંતઃકરણમાં આત્માના દર્શન કોને થાય? જે આ પ્રકારનું અંતઃકરણ ધરાવે છે. આ પ્રકારના દર્શન જ્ઞાન માટે મેં કહ્યું સંસ્કારની જરૂર છે, અંતઃકરણની શુદ્ધિની જરૂર છે. તો એ શમ દમ ઉપરમાં આ પ્રકારની ષટક સંપત્તિ ધરાવે છે એ જ્ઞાનની યોગ્યતા ધરાવે છે. તો યોગ્યતા પ્રાપ્ત કરવી એ પણ જ્ઞાન નિષ્ઠાનો એક પ્રકાર છે. તો કે મુમુક્ષુ જે છે એ જુએ કે મારે આ યોગ્યતાની જરૂર છે તો પછી કર્મ કરે. કર્મ એનો કોઈ વિરોધ નથી, પણ કર્મનું કામ પૂરું થયા પછી એની આવશ્યકતા પણ નથી. આપણે દ્રષ્ટાંત જેમ આપીએ છીએ કે જે રીતે ખીચડીને પકાવવા માટે ચડાવવા માટે અગ્નિ જોઈએ. એકવાર ચડી ગયા પછી એ અગ્નિ હવે અવરોધરૂપ પડે. પહેલા જ અગ્નિ સાધક હતો, બાધક બને. પહેલા સાધક હતો. સાધક એટલે સિદ્ધ કરનાર. ખીચડીનો સાધક હતો કોણ? અગ્નિ. એટલે ખીચડી પકાવવા માટે સાધક હતો, સાધન હતું. ભેગાનું કામ થઈ ગયા પછી શું પડે? બાધક બને. તો કર્મ પણ છે ને વિક્ષેપ ઉત્પન્ન કરે. કર્મ માટે દ્રષ્ટિ બહિર્મુખ જોઈએ, કર્મ માટે કર્તૃત્વ બુદ્ધિ જોઈએ, જ્યારે જ્ઞાન માટે અંતર્મુખ દ્રષ્ટિ જોઈએ. કર્તૃત્વથી મુક્ત થવાનું છે અને એથી કર્મ છે જ્ઞાન નિષ્ઠામાં બાધક બને છે. એટલા માટે ખાસ આ ચર્ચા કરવામાં આવે છે કે તમને કર્મનો એટલો વિરોધ કેમ છે? ઘણા લોકો કે ભાઈ કર્મનો વિધાનનો વિરોધ ક્યાં છે? વિરોધ નથી, પણ તમે જે કરવા ઈચ્છો છો એમાં કર્મ છે એ અવરોધરૂપ થાય છે. આપણે જ જાણીએ છીએ કે ચાલો હવે સંન્યાસી ન થઈ ગયા હોય તોય પણ એકવાર આપણામાં રસ જાગૃત થયો એટલે આપણે પછી ક્લાસમાં આવવા માગતા હોઈએ, ઘરે પણ પછી આપણે વાંચવા માગતા હોઈએ, કેસેટ કે સીડી સાંભળવા માગતા હોઈએ, બધું કરવા માગતા હોઈએ. એકવાર આમાં રસ જાગૃત થાય. રસ જાગૃત થાય એટલે હંમેશા આપણે એવું જ કરીએ જેમાંથી રસ પડતો હોય. આપણું મન છે ને હંમેશા સુખ ઈચ્છતું હોય છે. એવું કરવા ઈચ્છે જેમાંથી સુખ મળતું હોય. આમાંથી સુખ મળતું થયું તો પછી આપણે આ જ કરવા ઈચ્છીએ.
તો પછી દૂધ વાળા અને શાક વાળા અને પેલો આવે ને ફલાણો આવે આ બધી બહુ માથાકૂટ થઈ તો આ બેલ વાગે પેલો બેલ વાગે ટેલિફોન આવ્યો, આ બધી વસ્તુઓ બાધારૂપ બની જતી હોય છે અને છૂટકો નથી. પણ આ તો કહેવાનો ભાવ એ છે કે કેવી રીતે કેમ કર્મ સંન્યાસની વાત કરવામાં આવી જેથી આ મુમુક્ષુ છે ને આ પ્રકારની જવાબદારી મુક્ત થાય. એની જવાબદારી કોણ લે? સમાજ લે. કઈ રીતે? એને ભિક્ષા આપીને. એ પ્રકારની વ્યવસ્થા એટલે ભિક્ષુ એ પ્રકારની વ્યવસ્થા એમણે કરવામાં આવી કે તારી જે જરૂરિયાત છે એ જરૂરિયાત હવે સમાજ પૂરી કરશે. પણ સમાજ બધી બહુ જરૂરિયાત પૂરી કરો બંધાય ઓછામાં જરૂરિયાત પૂરી કરે પછી તમે તો કહો મારે તો આ જોઈને પેલું છે તો ભાઈ સ્વાદ બંધમ નતું યાદ છે. આજે જયારે રસગુલ્લા ખવડાવજો ભાઈ તો ઘેર જાઓ ભાઈ એવું નહીં. વિધિવશાત પ્રાપ્ત એને સંતુષ્યતા પોતાના પ્રારબ્ધ પ્રમાણે જે પ્રાપ્ત થઈને સંતોષ માનવો પડે. પછી બેગર્સ આર નોટ ચૂઝર્સ એવું કહે છે અંગ્રેજીમાં. જે ભીખ માંગવાના છે ને એ લોકોને પછી ચોઈસ ના વિકલ્પ ના જે આપે લેવાનો હોય. મને આ જોઈએ પેલું જોઈએ નહીં એવું નહીં. જે છે તે છે. એટલે શું ટૂંકમાં સમાજ આપણી જવાબદારી લે ખરો પણ સમાજ આપણી બધી જરૂરિયાતો પૂરી કરવા આપણે બંધાયેલો નથી. સમાજ તો સમાજ નક્કી કરે કે તમારે શેની જરૂરિયાત છે એ પ્રમાણે તમને આપે. આપણે નક્કી ના કરીએ એ નક્કી કરે કે આને કેટલું જોઈએ ને શું જોઈએ એ પણ લાવે ભિક્ષ. પણ તો જ મનમાં પછી નહીંતર શું થાય છે કે વળી પાછી મનમાં જરૂરિયાત હોય ને તો આ એક તકલીફ કરનારી છે. મને આ જોઈએ છે ને મને આ નથી મળતું એ પછી બી તકલીફ કરનારી વસ્તુ છે. એટલા માટે સંન્યાસ એટલે શું? ઈષણાત્રય ત્યાં કોઈ પણ ઈષણાઓ રહી નથી અથવા તો રહી હોય તો એ પણ આપણે એને તાબે ના થઈ જાય એવા પ્રકારે. ચાલો એ તો જાણે બીજી વસ્તુ છે પણ અહીંયા ભિક્ષુ શબ્દ વાપરવામાં આવે માટે આ કહેવાની જરૂર પડી કે આ કેવું ભિક્ષુ છે ભિખારી છે એટલે કે સંન્યાસી છે. નૈવાવકાશોસ્તિ કર્મતંત્રે કર્મ કોન્ટેક્ટમાં ગડબડ છે. કર્મતંત્ર કહો કર્મકાંડ કહો. નૈવાવકાશોસ્તિ કર્મતંત્રે. હવે કર્મતંત્રમાં કર્મકાંડમાં કર્મના આચરણમાં એને કોઈ અવકાશ નથી. આમ તો કર્મનો અવકાશ નથી એને કહ્યું કે ભિક્ષુને અવકાશ નથી એમ કહો અથવા ભિક્ષુના જીવનમાં કર્મને કોઈ અવકાશ નથી. કર્મનો કોઈ પ્રસંગ નથી અવકાશ નથી જરૂર નથી કારણ કે કર્મનું કાર્ય થઈ ગયું છે. હવે કર્મને કોઈ અવકાશ રહ્યો નથી. અહીં કહેવાય છે ભિક્ષુને કર્મમાં કોઈ અવકાશ રહ્યો નથી. ચાલો કારણ કે ભિક્ષુને કર્મની કોઈ આવશ્યકતા નથી. સાથે સાથે આ ભિક્ષુ કર્મ કરવા માટે યોગ્ય પણ રહ્યો નથી. ઘણી વાર થતું હોય છે ઘણા લોકો ઉત્સાહમાં લોકો પછી જાય આશ્રમમાં જાય 3 વર્ષનો વેદાંતનો કોર્સ. એકવાર તમે એમાં ગયા ને તમે ઘર માટે નકામા થઈ જાઓ છો એવું થાય છે. 3 વર્ષ સુધી તમે એ પ્રકારનું જીવન જીવો એ પ્રકારની સાધના કરો અને પછી આવીને પાછું ઘરમાં જવાનું તો બહુ મુશ્કેલ થઈ જાય. ત્યાં સુધી કે મને યાદ છે કે સવારમાં ઉપનિષદના ક્લાસ ચાલતા હોય. સવારના પોરમાં ઓફિસને પહેલા લોકો આવે ક્લાસ ભરે કઠોપનિષદ ભરે ક્લાસ ચાલતો હોય પછી સ્વામી ઓફિસમાં જો બહુ મુશ્કેલ પડી જાય છે. કારણ કે એ પ્રકારની એક મનસ્થિતિ સર્જાઈ હોય ને આપણે ઉપનિષદનું ગીતાનું વેદાંતનું શ્રવણ કરતા હોય દરેક પ્રકારની મનસ્થિતિ સર્જાઈ હોય જે કેવું છે નિવૃત્તિ પરાયણ છે. તો બધો વ્યવહાર છે એ કેવો છે પ્રવૃત્તિ પરાયણ છે. એમાં પ્રવૃત્તિની અપેક્ષા છે બહિર્મુક્તાની અપેક્ષા છે. આમાં મન અંતર્મુખ બની ગયું હોય
આમ શાસ્ત્રનું શ્રવણ કરતા કરતા મન અંતર્મુખ બની ગયું હોય અને પછી મારી મછડીને પછી આપણે એને બહાર કાઢવું પડે એવું થાય. એટલે આ જે ભિક્ષુ છે, જે અંતર્મુખ છે, જે પૂર્વમાં જોનારો છે, અંતર્મુખ છે, જે આંખો વિચેરી છે, એને માટે કર્મ જે પશ્ચિમમાં તરફ છે, જેમાં બહિર્મુક્તાની આવશ્યકતા છે, જેમાં આંખો ખુલ્લી જોઈએ, એને અવકાશ નથી, એની શક્યતા નથી. તો પણ હવે મારું દૈત્ય નૈમિત્તિક કર્મનું શું? અત્યાર સુધી જે કરતો આવેલો, સંધ્યાવંદન કરતો આવો, એટલે ટૂંકમાં તમે આ બધું કરતા હવે એનું શું થાય? કારણ કે આપણને થોડીક ધમકી આપવામાં પણ આવે છે આ વિષયમાં. મીમાંસકો એમ કે અકારણે પ્રત્યવાય, તમે તમારું નિત્ય નૈમિત્તિક કર્મ જેનો આદેશ કરવામાં આવ્યો છે એ ન કરો તો પ્રત્યવાય લાગે, દોષ લાગે, પાપ લાગે, તમારે નરકમાં જવું પડે. બધા લોકો ડરે નરકથી. નરકના વર્ણનો એવા આવતા હોય ને કે લોકો ધ્રુજી ઉઠે, ઇતિહાસમાં નથી જેવું મારે. એવી જ ધમકી આપે કે નરકમાં જવું તો હું કરીશ ભાઈ ગમે તેમ, નહીં તો ના કરે. ઘણી વાર શું છે, ધમકી ના આપે તો માણસ કરે નહીં, પછી પોતાના મનના તરંગો પ્રમાણે કરે. તમને તમારા હાથમાં સ્ટીયરિંગ વ્હીલ હોય, નવી મોટર ગાડી આવી છે, 80, 90, 100 માઇલની ગતિએ ચાલનારી છે અને આખા હાઈવે તમારા ખુલ્લા જ છે, તો પછી કોણ ના ચલાવે? તરત પેલો આવે પાછળથી પે કરતો આવે ને, તમને તમે 100 ચલાવો, 120 ચલાવીને આગળ ઉભો પકડે. એવો ડર ના હોય તો પછી ચાલે જ નહીં. એટલે જે લોકો પોતાના મનના આવેગનો વશ થાય એવા હોય, અથવા જે આવી રીતે, એ લોકોને ભય દેખાડવો પડે. જે લોકોમાં ડિસિપ્લિન ના હોય, એટલે આત્મસંયમ ના હોય, તો જે લોકો આસુ હોય, તામસિક લોકો હોય, એમને ભેર કે ના નહીં કરવું તો આમ સજા થાય તો પેલો કરે. એ લોકો આ વાક્યનો આપણે ઉપયોગ કરે છે. અકરણે પ્રત્યે, અકરણે જે કરવાનું છે એ ન કરીએ તો આપણે પાપ લાગે. પણ હવે આને આ કરવાનું નથી. આજે હવે જ્ઞાન નિષ્ઠાનો પ્રયત્ન કરી રહ્યો છે, એને સંધ્યાવંદન કરવાની જરૂર નથી, એનો અવકાશ નથી. એ જે કરી રહ્યો છે એ તો એનાથી આગળ, એનાથી કઈ ઉપરની વસ્તુ કરી રહ્યો છે ને, એ સૂક્ષ્મ વસ્તુ કરી રહ્યો છે, એટલા માટે એને જરૂર નથી. પણ પેલા લોકો પેલો તો શબ્દ જ માને. એ લોકો શું કરે છે, શાસ્ત્રના શબ્દો લઈને તમને પકડે કે શાસ્ત્ર કહ્યું છે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી આ બધા સંધ્યાવંદન બધું કર્મ કરો. એટલે વેદાંત લોકોને કહેવું પડે છે કે તદેવ કર્માસ તદેવ સંધ્યા. સંધ્યાવંદન નહીં કરતો કે તારું આ જ્ઞાન નિષ્ઠા છે ને પ્રયત્ન, એમાં સંધ્યા આવી ગઈ. તદેવસ્ય કર્મ, તો નિત્ય કર્મ પણ આવી ગયું એવું કેમ તો એને ધરપત થાય કે તો વાંધો નહીં. નહીં તો એને બિચારાને હંમેશા એક અપરાધની લાગણી રહ્યા કરે કે હું નથી કરતો. એટલે તદેવ કર્માસ તદેવ સંધ્યા તદેવ સર્વમ ન તતોન્યદસ્તિ. આ બધું જ આવી ગયું. એટલે સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. ભગવાન કહે કે બધું જ કર્મ છે એટલે જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે. એટલે જ્ઞાનમાં બધું કર્મ આવી ગયું. યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. જેવી રીતે નદીમાં પૂર આવે ત્યારે ઉનાળાની અંદર નદીમાં નાના બધા ખાડા ખોદ્યા હોય પાણી લેવા માટે, પણ ચોમાસામાં પૂર આવે તો પેલો બધા સમાઈ જાય. જેવી રીતે નદીના પેલા તટની અંદર પાડેલા બધા જ ખાડાઓ ખોદેલા કુવાઓ પેલા પૂરમાં બધા સમાઈ જાય, એને આવરી લેવામાં. તેવી રીતે આ જ્ઞાનમાં બધું જ કર્મ સમાઈ જાય. એટલે અહીંયા કહેવામાં આવે છે કે તમે જ્યારે જ્ઞાન નિષ્ઠાનો પ્રયત્ન કરતા હો ત્યારે એમાં બધું કર્મ આવી ગયું. તદેવ કર્માસ તદેવ સંધ્યા ખાસ કહેવામાં આવે. એટલે નિત્ય નિમિત્ત કર્મ સંધ્યા લાગે તો કે આમાં આવી ગયું. હજી ઘણી વાર થતું હોય છે, સ્વામીનો સવારનો ક્લાસ ભરી શકતો હોય. કેમ કે મારે આ બધું ફોન બીજું કરવાનું હોય છે. લોકો બીજું સવારનું બીજું કરતા હોય એટલે બધે ક્લાસ ના ભરાય. ના ભરાય જુદી વાત છે, પણ ભરવો હોય ને ના ભરો તો જુદી વાત છે.
કે મારે ક્લાસમાં આવું છે ને આ વાત એ વાત બરાબર નથી. તમને આવું જ ના હોય તો બરાબર છે, તો વાંધો નથી. પણ જેને આમાં એક રસ જાગૃત થયો છે, ક્યાં તો ભાઈ પેલાને ગોઠવવું પડે. પછી સવારમાં 7 વાગે જ કરવાનો આગ્રહ ના રાખવો પડે, 9 વાગે કરવાની. પૂજા કરવી તો જરૂર કરો, પણ બીજા સમયે કરો. વહેલા કરો, મોડા કરો, એ પ્રકારે તો બરોબર છે. પણ તમે માત્ર જ્ઞાનની સાધના કરતા હો, એટલે કે એ પ્રકારે મન તૈયાર થયું હોય, જે મનને આ પ્રકારના શ્રવણમાં મનનમાં રસ છે, એને બીજું કશું કરવાની જરૂર નથી એવું કહેવામાં આવે. કોઈ કર્મ કહો, ઉપાસના, એટલે આમાં શું થાય, ઘણી વાર એવા પ્રવચનો જોર જોરથી આપવામાં અને કર્મની જરૂર નથી, ફેંકી દો તો બધા કર્મ ફેંકી દે બધા. અને આ થતું ને પેલું થતું, આમાં શું છે, હવે ભ્રષ્ટ થઈ જાય માણસ. એ આપણે આપણા મનને આત્મચિંતનમાં કે રોકવું સરળ નથી. કે ક્યાં સમય આખો દાડો કઈ જ ના થાય, થોડો વખત થાય, મન બિચારો થાકી જાય, એની પ્રવૃત્તિ જોઈએ તો બરાબર છે. તો જ્યાં સુધી મન સાત્વિક આ થાય, પછી જરા એને બી પ્રવૃત્તિ જો ભાઈ કે પૂજા કરવામાં આવે, શ્રવણ કરવામાં આવે, કથા કરવામાં આવે, કીર્તન કરે, જે કરવું એ કરવામાં આવે. પણ એવું થાય કે મનને એક જ વસ્તુમાં રસ રહ્યો છે, તો પછી બીજું કઈ ના થાય તો વાંધો નથી. એ કહેવાનો અહીંયા હેતુ છે. તદેવ સ્વરમ ન તથા અન્ય દસ્તી, એમાં બધું સમાઈ જાય છે, એમાં બીજું કશું બાકી રહેતું નથી. ચાલો આપણે આની ચર્ચા આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ